જૈનોની પવિત્ર નગરી પાલિતાણાના આદિપુર સિદ્ધવડ ખાતે ભવ્ય જૈન ધાર્મિક સમારોહ યોજાયો હતો। જૈનના સાધુ સાધ્વીજી ભગવંતો કે જે છેલ્લા 2000 કરતાં વધુ વર્ષોથી વિશ્વ કલ્યાણ માટે આરાધના કરી રહ્યા છે, ત્યારે જૈનોની પાવન નગરી પાલિતાણાના આદિપુર સિદ્ધવડ ખાતે આચાર્ય શ્રી હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય શ્રી બલ્લી વલ્લભ વિજયશ્રી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય શ્રી યશરત્ન વિજયજી મહારાજ સાહેબ તેમજ સાધુ સાધ્વીજી તેમજ ભગવંતોની નિષ્ઠામાં ભવ્ય ચાતુર્માસ અને 99 યાત્રા શિબિર અને ઉપધાપન તપ જેવા ભવ્ય આયોજનનો જૈન સમાજ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે। આ સિદ્ધપુર ખાતે ચાતુર્માસ દરમિયાન મહાઆયોજન કરી શકાય તેવું ભવ્ય અને દિવ્ય ચાતુર્માસ આયોજન જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું છે। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા। આ શત્રુંજય મહાતીર્થની પ્રાચીન તળેટીમાં અનંત સિદ્ધોની સાધના ભૂમિ છે। આ સિદ્ધવડ મહાતીર્થમાં અમારો પરિવાર ખાંતીલાલ રમણીકલાલ શાહના પરિવારના બધા સદસ્યો ને બધા સદસ્યો અહીંયા હાજર છે। આ અમારા માતૃશ્રી હીરાબેન અને પિતાશ્રી ખાંતીલાલની ઈચ્છા મુજબ, એમના ભાવના મુજબ અમે આ કાર્યને સુકૃત કરી રહ્યા છીએ। આ તીર્થમાં અનેકો અનંત જીવો મોક્ષે પામ્યા છે। આ તીર્થમાં ગુરુ ભગવંતોની જેમ કે લબ્ધિ વલ્લભ મહારાજ સાહેબ, પછી યશરત્ન મહારાજ સાહેબ અને હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના યોગદાન અને એમના ખાસ એમની પ્રેરણા અનુસાર અમે આ કાર્યને શરૂઆત કરી છે। કાર્ય શરૂઆત ઘણા સમય પહેલા કરી, ઘણી કુદરતી આફતો આવી, આ બધું કાર્ય અમને પૂરું કરતા ઘણી તકલીફ પડી, પણ દાદાના આશીર્વાદ અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી કાર્ય બધું સરસ રીતે સફળ થયું છે। અહીંયા અમે લોકો અત્યારના ચાતુર્માસ તેમજ ઉપધ્યાન તપ અને 99 આ 3 વસ્તુઓ અહીંયા કરાવી રહ્યા છે। ને હવે આ કાર્ય બધાને અમારા જેટલા આરાધકો છે એ અને ગુરુ ભગવંતોની બધાના આશીર્વાદથી અમારે આ કાર્ય સારી રીતે સંપૂર્ણ થાય, એ જ અમારી ઈચ્છા, સદભાવના, એ જ કાર્ય। ચાતુર્માસમાં અત્યારના 1100 જણા છે। કેટલો સમય એ ચાતુર્માસ એટલે અત્યારના અમારે પર્યુષણ આવે ને ત્યાં સુધી રહે। પર્યુષણ પછી એની 2 શિબિરો છે સાહેબની, બહુ જ સરસ શિબિર છે, 7-7 દિવસની 2 શિબિરો રાખેલી છે।